તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે નવનિર્મિત સોનગઢ બસ સ્ટેન્ડ તથા 51 નવીન બસોનું લોકાર્પણ કરાયું. રાજ્યને સમર્પિત નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી નવી બસોમાં સવારી કરતા રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. બસ એ મુસાફરોની જીવાદોરીનું માધ્યમ છે. બસે લાખો લોકોને પોતાની મંજિલ સુધી પહોંચાડી સૌના સપના પૂરા કરે છે. સરકાર તમામ સુવિધાઓ આપે છે, પણ તેની જાળવણી કરવાની એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું કે તાપી જિલ્લા પોલીસ તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તમારા માટે ઉપલબ્ધ કરાવેલ સુવિધાને વર્ષો સુધી આવી જ હાલતમાં રહે તે માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતાનો સંકલ્પ લઈ વડાપ્રધાન શ્રી જ્યારે પોતે ઝાડુ લઈ સફાઈ અભિયાનમાં ભાગ લેતા હોય ત્યારે આપણે તેમાં સાચા નાગરિક તરીકે સહભાગી થવું જોઈએ. સમગ્ર રાજ્યમાં 2800 નવા સ્વચ્છતા કર્મચારીઓ નવા બનાવેલ બસ સ્ટેન્ડ ઉપર ઉપલબ્ધ કરાવ્યા છે. સરકાર તમામ સુવિધાઓ આપે છે, પણ તેની જાળવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે એમ જણાવી સૌને પોતાની આસપાસ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજ્યને સમર્પિત 51 બસને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી પણ કરી હતી. આજે તાપી જિલ્લાના સૌ નગરજનો માટે સોનગઢ નગરમાં એક અત્યાધુનિક નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશનથી ગુજરાતનો છેવાડાનો તાલુકો મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો. આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે, યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે. અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ 538 બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે. 130 જેટલી બસો જે અપડાઉન ટ્રીપ, સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે. તેથી અહીંયાથી ધુલિયા અને નાગપુર સુધી 130 ટ્રીપો અપડાઉન કરવામાં આવે છે. છેવાડાનો તાલુકો, નાનો તાલુકો. નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ હતા કે અમારા નગરમાંથી, અમારા તાલુકામાંથી, આ છેવાડાના તાલુકામાંથી 538 બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે. આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો છે. આજે સોનગઢ તાલુકામાંથી, જ્યાં ભૂતકાળોની સરકારોમાં એક બસ માટે લોકો વર્ષો સુધી રાહ જોવી પડતી હતી, એવા તાલુકામાંથી 538 બસો તો ચાલુ જ છે. આજે બીજી ગુજરાતના નાગરિકોની સેવા માટે અહીંયાથી 51 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસો તમામ પ્રકારની છે. 2x2, સ્લીપિંગ, સીટિંગ, મીડી બસો. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માત્ર 14 મહિનામાં 1450 નવી બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે સાથે આજે બીજી 51, એટલે આપણે 1500 નવી બસોનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ જ રીતે ગુજરાતના તમામ છેવાડાના તાલુકાઓમાં
બસ સ્ટેશનો બની ચૂક્યા છે અને જ્યાં નથી બન્યા ત્યાં આ જ પ્રકારે અત્યાધુનિક બસ સ્ટેશનો બનાવવાની કામગીરી ચાલુ છે. આ બસ સ્ટેશનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સોનગઢ તાલુકાના નાગરિકો જ્યારે બસ સ્ટેશનમાં જાય તો સુરત શહેર, રાજકોટ, અમદાવાદ, બરોડા ત્યાંની જરૂરિયાત પ્રમાણે મોટું જરૂરથી હશે, પરંતુ ત્યાં જેટલી વ્યવસ્થાઓ આપવામાં આવી છે એ જ પ્રકારે સંખ્યાના આધારે અહીંયા બી વ્યવસ્થાઓ આપવામાં આવી છે. અત્યાધુનિક ટોયલેટ્સ અને ખાસ કરીને આપ સૌએ જોયું હશે કે દિવ્યાંગો માટેના બી ટોયલેટ આપણે તમામ બસ સ્ટેશનોમાં હવે ઉપલબ્ધ કરાવીએ છીએ. એ જ પ્રકારે સિટિંગ વ્યવસ્થાઓ, પંખાઓ, મારા કંડક્ટર ભાઈ બહેનોના આરામ માટેના રૂમો, આ બધી જ વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. સોનગઢ નગરજનો માટે અને તાપી જિલ્લાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.